નાકા સંઘર્ષ સમિતિ રચાઈ। ટોલ ટેક્સને લઈને ચલાવવામાં આવી રહેલી લૂંટનો વિરોધ કરવા સમિતિ આંદોલન ચલાવશે। સુરતના ભાટિયા ટોલનાકા પરથી સુરતના સ્થાનિક વાહનો પાસેથી ટોલ લેવા સામે વિરોધનો વંટોળ બની રહ્યો છે ઉગ્ર। ટોલ ટેક્સના વિરોધમાં હવે સ્થાનિક નાગરિકો આવી ગયા છે લડાયક મૂડમાં અને ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે શરૂ કર્યું છે આંદોલન, જેના ભાગરૂપે ભાટિયા સહિત આસપાસના ગામના લોકોની એક બેઠક મળી, જેમાં ટોલનાકા સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી અને ટોલ નાબૂદી માટે લડત લડવા ઘડી કઢાઈ રણનીતિ। વિભાગના ખેડૂતે જગ્યા આપી। હાલમાં જ હમણાં સુગર ફેક્ટરીના કામો ચાલે છે। સુગર ફેક્ટરીની શેરડી કપાય છે, કોઈના ટ્રેક્ટર કે ટ્રક જવાનું હોય તો લાઇનમાં અડધોથી પોણો કલાક ઉભો રહેવું પડે છે, એને પણ જવા નથી દેતા। એટલે એક જ જિલ્લામાં કામરેજ અને ભાટિયા એક જ જિલ્લામાં જો આ બે હોય તો આ નીતિ સામે વાંધો, આ પક્ષપાત છે। ત્યાં જો ફ્રી હોય તો આપણે બે લાઈન ફ્રી આપવી જોઈએ। મિત્રોને, ખેડૂતોને, વેપારીઓ, વકીલ મિત્રોને સાથે રાખીને આવનારા દિવસોમાં રણનીતિ નક્કી કરીને તમામનો સહકાર લઈને આવનારા દિવસોમાં જે તે જગ્યાએ એ કલેક્ટર કક્ષાએ હોય, રાજકીય જગ્યા હોય, કોઈ પણ જગ્યાએ GJ5 અને GJ19ને ફાસ્ટ ટ્રેકમાંથી મુક્તિ મળે અને એ લોકોને ગેસ પણ જે 20 રૂપિયા લેવામાં આવે છે એમાંથી પણ મુક્તિ મળે, એ પ્રકારની રણનીતિ આજની મિટિંગમાં નક્કી કરવામાં આવી હતી। ફાસ્ટ ટેગના અમલ શરૂ થયા બાદ કામરેજના 84 ટોલ નાકા પર સ્થાનિકો પાસેથી ટોલ ટેક્સ વસૂલવાનું શરૂ કરવામાં આવ્યું હતું। તે સમયે આ વિસ્તારના લોકોએ નાકર સમિતિની રચના કરી ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કર્યો હતો। ટૂંકી લડત બાદ નાકર સમિતિને સફળતા મળી હતી અને કામરેજ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલમાંથી મુક્તિ આપી દેવામાં આવી હતી। હવે ભાટિયા ટોલ સંઘર્ષ સમિતિને પણ આશા છે કે સરકાર તેમની રજૂઆતને ધ્યાનમાં લેશે। મહત્વનું છે કે ભાટિયા ટોલ સંઘર્ષ આસપાસના ગામો તેમજ નગરપાલિકાના ઠરાવ મંગાવી બુધવારથી લડતના મંડાણ કરશે। સ્થાનિક લોકોને થોડી ઘણી છૂટ આપવાથી અને વધુ એમના માટે લાઈનો ખોલવાથી સરકારને કે કોન્ટ્રાક્ટરને કોઈ મોટું નુકસાન થતું નથી અને પ્રજાને થોડી ઘણી રાહત આપવાથી સરકારની તિજોરી પર પણ કોઈ મોટો અસર થાય, એવો કોઈક વિપરીત અસર થાય એવું કંઈ છે નહીં। દર વર્ષે